હે ભક્તરાજ જમઢાઈને જે પેલા પુષ્પ આપ્યા અને એ બાળકનો જન્મ થાય એમના નામડા વિરમદેવ રાખજો ભક્તરાજ આવી તમારા ભવના મેણા ભાગે ભક્તરાજ તમારા વાંજિયા મેણા ભાગે સત્ય વાત છે પ્રભુ પણ કેવું તમે કીધું છે કે 100 રૂપિયા રૂપિયા વાળા નહીં અને એક દીકરી દીકરા વાળા નહીં. સત્ય વાત છે માટે ભક્તરાજ જો તમારે આપવું હોય તો અમર ડાળીનું બીજું પુષ્પ આપો અને એ પણ જગતમાં પૂજવા લાયક હોય અને આપ પોતે પધારો મારા નાથ. અરે વાહ ભક્તરાજ વાહ આજ જ્યાં દેવાથી મહાન દાનવો પણ નથી પહોંચી શકતા ત્યાં જ તમારા જેવા લાડીલા અને પ્રેમીલા ભક્તો પહોંચી વળે છે. જ્યારે જ્યારે પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે ત્યારે યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. માટે લેવ ભક્તરાજ જમઢાઈને એમાં બીજા પણ તમને પુષ્પ આપું છું. હલ એ જીવાલય મારા એ ડાળીના પુષ્પ બીજા પુષ્પ આપ્યા. અરે પુષ્પને પારણી ભદ્રાગ નરનારી મળી નવ માસ એમની સેવા કરજો. નવમા માસે દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે એટલું નહીં ભદ્રાજ આવીને ભૈરવનો સહાય. હા પ્રભુ તો બીજું પુષ્પ આપ્યું એ બાળકનો જન્મ થાય તો એમનું નામ શું રાખવું? સાંભળો ભક્તરાજ એ રાખો રે રાખો રાખો રે રાખો રામદેવ હરુના નામ આવી ભૈરવા ભંડાર સુરે આવી ભૈરવ ભંડાર સુરે એ આવાલા
તમારા રંગની દર અરે કુમકુમની પાંચ પગલી પડી આવી નુકલતા દિલા ઉતારે તો માંજો કે દ્વારકાનો નાથ પોતે પધાર્યો કહો ખરા હજી પણ મને તો કોઈ શીખો તો આજ વિના શકો કહો ખરા અરે પ્રભુ પણ અહીંયા તો મારા દેવા કંઈક ભક્તો આવતા હોય મારા નાથ. અરે હા ખરા અને કેવું તેમાં કીધું છે કે કૃષ્ણ તો કપટી છે, માટે જો તમે હાથે જ અવતાર ધારણ કરવાના હોય ને પ્રભુ તો આજ મને હથોત વસન આપવાના. હે ભક્તરાજ આજ તમને હતોતના વચન પણ આપું. અરે રતન કટોર ને વિરિકેટીઓ સોપું ને ભક્તરાજ એ પેલા તમારે પણ તમારા જમણા હાથનું એક વચન મને પણ આપવું પડે ભક્તરાજ. અરે પ્રભુ પેલા કહો વાત ને પછી હું તમને વસન આપું. સાંભળો ભક્તરાજ કે આજ દ્વારકાનો નાથ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરે અને જે હરખ ને જે ઉમંગ હોય ને ભક્તરાજ એ જ હરખ ને એ જ ઉમંગ આ પૃથ્વી ઉપરની મારી જીવન લીલા પૂર્ણ કરી જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગુ ને ભક્તરાજ ત્યારે તમારે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપી પડે ભક્તરાજ. અરે નહીં નહીં મારા નાથ. અરે પ્રભુ આવી તે કેવી આકરી કસોટી કરી રહ્યો છો પ્રભુ. નહીં ભક્તરાજ કે જગતનો એવો તો કોણ ભાગ્યો બાપ હોય કે જેને દીકરાની આવવાની ખુશી હોય એટલી જ એની વિદાયની ખુશી હોય પ્રભુ. આજે આકરી અર્થ છોડી દે પ્રભુ. હે ભક્તરાજ આટલા બધા અધીરા નામનો ભક્તરાજ કારણ કે વાત ને કેમ ભૂલી જાવ છો ભક્તરાજ કે જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર પાપનો ભાર વધે છે યુગે યુગે સ્વયં અવતાર ધારણ કરતા હોય છે. હે ભક્તરાજ આજ ભેરવા દેવા દેશનો સહાર કરવા માટે આજ તમારે ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરતા હોય ને ભક્તરાજ આ તો ફક્ત મારી 54 વર્ષની જીવન લીલા છે. આ 54 વર્ષની જીવન લીલા પૂર્ણ કરી અને જ્યારે પણ સમાધિએ જવાની રજા માંગો ને ભક્તરાજ તમારે મને હસતા મુખે સમાધિએ જવાની રજા આપવી પડે ભક્તરાજ. અરે પ્રભુ કાના મને ખબર હતી તું તો કપટી છો પ્રભુ, છતાં પણ તારી આજ હઠ હોય ને મારા નાથ તો મારા કાળજા ઉપર પથ્થર રાખી હૈયું કઠણ કરી હસતા મુખે જવાની રજા આપીશ. હે ભક્તરાજ રાજ તમે તમારા જમણા હાથના વચન આપતા હોય ને લ્યો ભક્તરાજ હું પણ મારા જમણા હાથનું વચન આપું છું. હે આજે રતાના એક ઢોરો વીર ગેડીયો રે હે આપવાલા તમે પિતા અમે તમારા પુત્રો બન્યા હજી પણ મને કોઈ સંકોચ હોય તો આજ વિના સંકોચ કહો ભક્તરાજ. અરે પ્રભુ આજે માગ્યું થોડું અને દીધું બહુ જાજુ મારા નાથ. હરકતથી પોકરણગઢ જવાની રજા આપો મારા નાથ. હે ભક્તરાજ આજ તમારી આંખોને પલવાર માટે બંધ કરો ભક્તરાજ, સમુદ્રને સામે પાર પગાડો. હરે આજ મારા ભક્તરાજને વચન આપી ચૂકો હજી આ વાતની જાણ આજ મારાથી મોટા હરધારી બંધોને ખબર પણ નથી તો લાવ આજ કોઈ ખબર નથી મોટા ભાઈ હરધારી બંધોને વચને બાંધું તો જ હું કૃષ્ણ. હે આજે કૃષ્ણ હે સંકટ પર દેવ આજો રે હે આવો વીરા હો
હે આજે કાનું રે બોલાવે હળદરિયા આવી જા રે હે હળદા એ આયવા વીર સોનલિયા રે બધી કાનું ઓ બોલાવે બોલાવા આવી જા રે હે હળદા હે આજે સવારે સોનાની ગણધારી બહારી કારે હે એ જ્યાં